નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો આવવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે એક મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના તટીય ક્ષેત્ર ઉપર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઓમાનના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાઈ પ્રેશરની નવી સિસ્ટમ સક્રિય બનીને હવે પછી ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વાતાવરણની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. તેની સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી લઈને ઊંડાણવાળા વિસ્તારની અંદર સક્રિય બનતી નવી યુસીએ એટલે કે અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી ઠંડા તોફાની અને ભેજયુક્ત પવનો દિશાઓ બદલીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ વધતા હોય તેમ આ તોફાની પવનો ધીમી ગતિએ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્ય અત્યારે જોવા મળી રહ્યા છે. અહીંયા તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, જેમાં શ્રીલંકાના તટીય ક્ષેત્રની અંદર મદુરાઈના ક્ષેત્રથી બેંગલુરુના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી હળવું વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પણ અત્યારે સક્રિય બનતી નવી તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ઉત્તરીય ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્ર હિમાલયના વિસ્તારની અંદર તોફાની હિમવર્ષા અને બરફવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના ઠંડા ભેજયુક્ત વાળા તોફાની પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર પણ લાંબા સમયોના વિરામ બાદ હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવા અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને હવે પછી ખાસ કરીને આગામી 5 દિવસની અંદર સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો ગગડતો હોય તેમ ભયંકર ઠંડી વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં પડતી જોવા મળવાની છે. ડબલ ઋતુના અહેસાસને લઈને બપોર દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધતું હોય તેવી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત વાતાવરણની અંદર મોટા મોટા પલટાઓ ગુજરાત પર અત્યારે આવી રહેલા જોવા મળી રહ્યા છે, જેમાં સૌથી વધારે અસર કચ્છના ક્ષેત્રની અંદર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરો વધી રહેલી જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં જોતા હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના આમ ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનને સરહદને અડીને આવેલા આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં બદલાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાઓ જોવા મળી શકે છે. જો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો અત્યારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું હળવું દબાણ ફરી વળતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આ ક્ષેત્રની અંદર સતત તોફાની પવનોની ગતિવિધિઓ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર હવે પછી હળવા પવનો ફૂંકાતા હોય તેમ ઠંડીનું મોજું ફરી વળીને આ વિસ્તારોની અંદર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે વાદળોના હળવા ઝુંડ મંડરાતા હોય તેમ સિસ્ટમની ડબલ ઋતુનો અહેસાસનો અત્યારે તીવ્ર પ્રકોપ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, જેમાં આમોદના ક્ષેત્ર, ભરૂચનો વિસ્તાર, રાજપીપળા અને નર્મદાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાઓ આવવાની શરૂઆતો હાલ જોવા મળી રહી છે. સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં સુરત, નવસારી, વ્યારા, તાપી, વલસાડના વિસ્તારથી આહવા અને સાપુતારાના વિસ્તારોની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભયંકર ઠંડીની સાથે સાથે ગરમી અને હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓ આવવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર હળવો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં હવે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના ક્ષેત્રથી જૂનાગઢના વિસ્તારોની અંદર મોટા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે. દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબીના વિસ્તાર આમ ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હળવા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે, જેના કારણે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા પવનો હવે
પછી 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ત્રાટકતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ઓમાનના તટીય વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશર ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સક્રિય બનેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટો વળાંક લઈને પશ્ચિમીય વિક્ષેપો આગળ વધતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ નવી પશ્ચિમીય વિક્ષેપો હવે પછી પોતાની અસરો દર્શાવતી જોવા મળવાની છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી આ યુસીએ વાળી સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી માવઠાનું જોર વધતું હોય તેમ ગુજરાતની અંદર સતત વાદળ છવાયા વાતાવરણ સક્રિય બનવાને લઈને આગામી 5 દિવસ માટે મોટી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.